નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જીઓના પ્રીપેડ પ્લાન્સ તો ઘણા બધા છે, પણ એમાંથી આપણા માટે સૌથી સારો કયો? કન્ફ્યુઝન થાય, બરાબર ને? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે જીઓના બેસ્ટ પ્લાન્સને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે લાંબા ગાળે સૌથી વધુ ફાયદો કયા પ્લાનમાં છે. એ જ તો વાત છે. જીઓના આટલા બધા વિકલ્પો જોઈને કોઈ પણ મૂંઝવણમાં પડી જાય. પણ ચિંતા ન કરશો, આપણે સાથે મળીને આ જ ગૂંચવણને ઉકેલીશું અને તમારા માટે એકદમ પરફેક્ટ પ્લાન શોધી કાઢીશું. જુઓ, આપણી આ આખી વાતને સરળ બનાવવા માટે મેં એને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે લાંબા ગાળાના પ્લાન્સ જોઈશું, પછી માસિક અને જે ખાસ ઓફર્સ ચાલી રહી છે એના પર નજર નાખીશું, ત્યાર પછી બધા પ્લાન્સમાં કોમન શું મળે છે એ જાણીશું અને છેલ્લે સૌથી મજેદાર ભાગ પૈસા બચાવવા માટેની કેટલીક ખાસ ટિપ્સ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, બેસ્ટ લોંગ ટર્મ પ્લાન્સ. આ પ્લાન એવા લોકો માટે છે જેમને વારંવાર રિચાર્જ કરવાની માથાકૂટ નથી જોઈતી. એકવાર કરાવો અને આખું વર્ષ ભૂલી જાઓ. તો અહીં 2 મુખ્ય પ્લાન્સ છે. એક છે ₹3599નો વાર્ષિક પ્લાન. આમાં તમને દરરોજ 2.5 GB ડેટા મળે છે. અને બીજો છે ₹899નો પ્લાન, જે 90 દિવસ ચાલે છે. આમાં 2 GB ડેટા અને ઉપરથી 20 GB એક્સ્ટ્રા ડેટા પણ મળે છે. એક આખા વર્ષની શાંતિ માટે છે, તો બીજો 3 મહિનાની સુવિધા માટે. વાર્ષિક પ્લાનની સૌથી મોટી ખાસિયત શું? એની 365 દિવસની વેલિડિટી. આનો મતલબ સીધો ને સિમ્પલ છે. એકવાર રિચાર્જ કરો અને આખા વર્ષ માટે ટેન્શન ફ્રી. અને હા, આ પ્લાન સાથે એક જબરદસ્ત ફાયદો પણ જોડાયેલો છે. આમાં છે ને ગૂગલનું AI ટૂલ પ્રો ગૂગલ જેમિની એનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે. અને તમને ખબર છે એની કિંમત કેટલી છે? લગભગ ₹35,100. આ તો ખરેખર એક મોટો બોનસ લાભ કહેવાય, નહીં? પણ માની લો કે કોઈને આખા વર્ષનું કમિટમેન્ટ નથી કરવું, તો એમના માટે શું? વેલ, એના માટે જ છે આપણો બીજો વિભાગ, માસિક અને સ્પેશિયલ ઓફર્સ. અહીં તમને દરેક બજેટ અને જરૂરિયાત પ્રમાણે ફ્લેક્સિબિલિટી મળશે. જરા આ સરખામણી પર નજર નાખો. એક બાજુ છે ₹329નો પ્લાન, જેમાં 28 દિવસ માટે રોજ 2 GB ડેટા મળે છે, જે સ્ટાન્ડર્ડ છે. પણ જો તમે મનોરંજનના શોખીન હો, તો થોડા વધારે પૈસા ખર્ચીને ₹500વાળા હેપી ન્યૂ યર પ્લાન પર જઈ શકો. આમાં 10થી પણ વધુ OTT પ્લેટફોર્મ્સનો લાભ મળે છે. હવે તમે જ કહો, વેલ્યુ ક્યાં વધારે છે? એકદમ ક્લિયર છે. અને જેમને ખાસ કરીને એમેઝોન પ્રાઇમ ગમે છે ને, એમના માટે તો ₹1029નો પ્લાન એકદમ પરફેક્ટ છે. આમાં 84 દિવસની વેલિડિટી તો મળે જ છે, સાથે એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન પણ આવી ગયું. ઓકે, તો હવે આપણે એવા ફાયદાઓ પર વાત કરીએ જે જીઓના લગભગ દરેક પ્રીપેડ પ્લાનમાં એક સરખા જ મળે છે. તમે આને જીઓનું એક બેઝ પેકેજ પણ કહી શકો. તમે ગમે તે પ્લાન લો, એમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ તો ખરા જ, પછી રોજના 100 SMS, અને હા, જીઓ ટીવી, જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડ જેવી એપ્સનો એક્સેસ તો તમને મળશે જ. પણ આ બધામાં જે સૌથી મોટો અને કદાચ સૌથી કામનો ફાયદો છે ને, એ છે અનલિમિટેડ ટ્રુ 5G ડેટા. મતલબ કે જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક પકડાય છે, તો પછી ડેટાની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને હા, પેલું જીઓ ક્લાઉડ સ્ટોરેજ પણ ભૂલતા નહીં. આમાં તમને 2000 GB સુધીનો સ્ટોરેજ મળે છે. જરા વિચારો, કેટલા બધા ફોટા અને ફાઇલો તમે એકદમ સુરક્ષિત રીતે સાચવી શકો. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી રસપ્રદ વિભાગ પર, વધારાની બચત અને કેટલીક છેલ્લી પણ કામની ટિપ્સ. અહીં આપણે એ જોઈશું કે રિચાર્જ પર વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવી શકાય. હાલમાં એક મસ્ત ઓફર ચાલી રહી છે. જો તમે ફોનપે જેવા કોઈ ડિજિટલ વોલેટથી 299 કે એનાથી વધુનું રિચાર્જ કરો છો, તો તમારા પહેલા 3 રિચાર્જ પર 400 સુધીના બ્રાન્ડ વાઉચર્સ અને રિવોર્ડ્સ મળી શકે છે. બચત જ બચત. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે, એટલે કે 1 માર્ચથી લઈને 31 માર્ચ સુધી જ ચાલશે. એટલે લાભ લેવો હોય તો મોડું ના કરતા. હવે એક પ્રો ટીપ આપું. બને ત્યાં સુધી હંમેશા માય જીઓ એપ અથવા jio.com પરથી જ રિચાર્જ કરવાનું રાખો, કેમ કે ત્યાં ઘણીવાર એવી એક્સક્લુઝિવ ઓફર્સ ચાલતી હોય છે, જેમ કે બોનસ ડેટા કે બીજું કંઈ, જે તમને બીજે ક્યાંય નહીં મળે. અને સૌથી અગત્યની સલાહ, યાદ રાખો, ઓફર્સ અને પ્લાન સમય સાથે બદલાતા રહે છે.
એટલે કોઈપણ નિર્ણય ફાઇનલ કરતા પહેલા એકવાર માય જીઓ એપમાં લેટેસ્ટ માહિતી જરૂર ચેક કરી લેવી એ સૌથી સારું રહેશે. તો આ બધી માહિતી પછી હવે સવાલ એ છે કે તમારા આગામી પ્લાન માટે સૌથી વધુ શું જરૂરી છે? લાંબી વેલિડિટી, વધુમાં વધુ ડેટા કે પછી ઓટીટી એપ્સના ફાયદા? તમારી જરૂરિયાતને બરાબર સમજીને જ સાચો નિર્ણય લેજો. મિત્રો, આવી જ ઉપયોગી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિશ્લેષણને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી માહિતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.